સર, રાજકુમાર જાટના કેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગોંડલ ગણેશ જે છે તેમના નાર્કો ટેસ્ટ માટેની તેમણે જે અરજી કરી હતી તે કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને હવે તેમનો નાર્કો ટેસ્ટ થશે. કઈ રીતે જુઓ છો? જુઓ, આ એક ટેકનિકલ અને સાયન્ટિફિક પ્રોસેસ છે. આનાથી જે રહસ્યમય ઘટના છે 9 માર્ચ 2025 ની રાજકુમાર જાટ નામના યુવકની જે કથિત રીતે હત્યા કેસ જે ચકચારી બન્યો છે એનું રાઝ ખરેખર જે દૂધ ને પાણીનું પાણી થઈ શકે નાર્કો ટેસ્ટ થકી. નાર્કો ટેસ્ટ એક સાયન્ટિફિકલી પ્રક્રિયા જેવું છે. એમાં શું થાય, માણસનું જે મન જે છે ચેતનવંતું રહી શકતું નથી. એક પ્રકારે હિપ્નોટાઇઝ જેવું થઈ જાય, કારણ કે એમાં એક પ્રકારની દવા ઇન્જેક્ટ કરવામાં આવે એની નસમાં. જે ધારો કે આમાં ગણેશ ગોંડલ છે, એને તો કીધું જ તું, એને પોતે પણ એમાં મંજૂરી માગી હતી કે ભાઈ મને વાંધો નથી, મારો નાર્કો ટેસ્ટ કરાવો એટલે દૂધ ને પાણીનું પાણી થઈ જાય. અને પછી રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે આજે આદેશ આપ્યો એટલે હવે એનો નજીકના ભવિષ્યમાં જ્યારે પણ નાર્કો ટેસ્ટ થશે. હવે ટેસ્ટ થાય એટલે શું થાય કે અત્યારે જે આ કેસ છે આખો છે ગૂંચવાડા ભરેલો, કે રાજકુમાર જાટ નામના યુવક એની હત્યા હતી, આત્મહત્યા હતી, કોના કારણે થઈ, શું થયું, એને ને ગણેશ ગોંડલને કઈ સંબંધ હતો અથવા તો એમાં એનું કઈ સોનવણી છે કે કેમ, આ બધી જ બાબતો આ નાર્કો ટેસ્ટ થકી એમ કે બહાર આવી શકે એવી સંભાવના છે. સંભાવના શબ્દ હું સમજીને વાપરું છું, કારણ કે આમ આપની જાણ ખાતર કોર્ટમાં આને આમ સીધો પુરાવો માનવામાં આવતો નથી. પણ હા, બિલકુલ, પણ તપાસમાં મદદરૂપ થઈ શકે. કારણ કે આમાં વ્યક્તિ જે છે એને જયારે નાર્કો ટેસ્ટનું ઇન્જેક્શન આમ તો આવે છે, એને સોડિયમ પેન્ટોથોલ એવું કહેવાય છે. એક દવા છે, એની નસમાં નાખે સોડિયમ પેન્ટોથોલ 3 ગ્રામ અને એમાં 300 ml ડિસ્ટિલ વોટર એમાં ઉમેરવામાં આવે. આ બધું કરીને ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો એ ઇન્જેક્શન થકી જે તે વ્યક્તિ જેનો નાર્કો ટેસ્ટ થવાનો એ અર્ધચેતન અવસ્થામાં આવે, ન સાવ બેભાન ન સાવ ભાનમાં, અર્ધચેતન અવસ્થામાં. અર્ધચેતન અવસ્થાની વાત એવી છે, માણસ જો ચેતનમાં હોય ટૂંકમાં પૂર્ણપણે, તો એ કોઈ પણ પ્રશ્નનો જવાબ એની ઈચ્છા પ્રમાણે આપી શકે. પ્રશ્ન તમે ગમે તે કરો, જવાબ મારે આપવો હોય તેમ આપી શકું. અર્ધચેતન નો અર્થ એમ છે, તમે મને કહો આજે શું વાર છે તો સોમવાર હોય તો સોમવાર જ કહી શકું, મંગળવાર ને રવિવાર પછીનો વાર ને મંગળવાર પહેલાનો એવું કઈ નહીં. હું તમે પૂછો ને જવાબ 2 ને 2 4 જ કહું, પછી 1 ઓર 1 11, ઈ તો ચેતનવંતું હોય તો કહી શકે, બાકી 1 ને 1 હું 2 જ કહું. આને કહેવાય નાર્કો ટેસ્ટ. બરાબર? એટલે આ જે 9મી માર્ચ 2025 નો કેસ છે, માર્ચ મહિના પછી અત્યારે આ નવેમ્બર પૂરો થયો, હવે ડિસેમ્બર શરૂ થશે, ઘણા એના બધા વળાંકો આવી ગયા. ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકની હત્યાના કે આત્મહત્યાના કે જે ગણો તે, ટૂંકમાં એના રહસ્યમય મોતના જે રહસ્યના પડ છે ને, મોટા ભાગના લોકોમાં એવું હતું કે આમાં ક્યાંક ગણેશ ગોંડલ અથવા તો ગોંડલના જયરાજસિંહ જાડેજા પરિવાર જે કઈ છે એનો કોઈનો હાથ છે એના ગ્રુપમાં, કે ગણેશનો કે ગમે તેનો. ત્યારથી માંડીને આજ સુધી આ એટલા માટે તો આ કેસ ભયંકર હદે ચર્ચાસ્પદ બન્યો હતો. અને સ્વાભાવિક જ છે કે આ બધી આશંકાઓ જે છે દૂર કરવી હોય તો એમાં સૌથી મોટું જે ગણેશ ગોંડલ છે એને જો ચૂપકી દે હોત, એને નાર્કો ટેસ્ટની ના પાડી હોત તો હજી ક્યાંક ઓર વધી ગયું હોત આ રહસ્યમય. એને બદલે એને પણ કીધું કે ભાઈ મારો નાર્કો ટેસ્ટ કરો એટલે હશે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. પણ હા, એક વાત તો છે મિત્ર કે નાર્કો ટેસ્ટ જે છે એની અત્યાર સુધીની જે કામયાબીની સફર કે કેટલા ટકા સફળ થાય છે, તો એમ 100% નથી. એમાંય થોડું ઘણું 19-20 હોય છે. એક તો 26/11 નો મુંબઈ ઉપરનો હુમલો થયો, એના આરોપી ઉપર પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો, તો એમાં થોડી ઘણી વિગતો મળી હતી. પણ સામે પક્ષે તમને યાદ હોય તો 1 ડિસેમ્બર 2022 એમાં આફતાબ પૂનાવાલા નામના વ્યક્તિ ઉપર નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એને આરોપ શું હતો, લિવ ઇન રિલેશનમાં ઈ જે રહેતો હતો જેની સાથે ઈ પાર્ટનરની હત્યા કરીને 35 ટુકડા કરીને એની હત્યા કરીને નાખી દીધેલો વગેરે. આફતાબ પૂનાવાલા બહુ ચર્ચિત કેસ હતો. એમાં નાર્કો ટેસ્ટ થયો ખરો, પણ તેમ છતાં તપાસની તંત્ર સત્ય ઓકાવી શકી નહોતી.
એટલે આ નાર્કો ટેસ્ટ શું છે? નાર્કો ટેસ્ટ છે એ જે થર્ડ ટોર્ચર કહેવામાં આવે છે, પોલીસ દ્વારા કરવામાં આવતું કે તંત્ર દ્વારા કરવામાં, થર્ડ ટોર્ચર એટલે મારામારી આમ જુઓ તો. એને બદલે આ એક માનવીય વિકલ્પ છે કે તમને આમ એક પ્રકારનું ઇન્જેક્શન આપી, બરાબર, અને એમાં તમારે બધા એમાં સાથે હોય, પાછું આમાં કે જેવું તો લોકો નથી હોતો, જે સાયકોલોજીસ્ટ એની સાથે રાખવામાં આવે, એનેસ્થેસિયોલોજીસ્ટ એની સાથે હોય, ટેકનિશિયન્સ હોય, મેડિકલ સ્ટાફ હોય, આનું બિલકુલ રેકોર્ડિંગ થાય. હવે નાર્કો ટેસ્ટ જેની ઉપર થવાનો હોય એનું ફિટનેસ ટેસ્ટ કરવામાં આવે, પછી એમાં દવા જે ઇન્જેક્શન એટલે કે ઇન્જેક્શન આપવામાં આવે, પછી એને પ્રશ્નોત્તરી કરવામાં આવે. એટલે આ જે છે ને, જે એક જમાનામાં આપણે શબ્દ સાંભળેલો હોય તો પોલીગ્રાફ ટેસ્ટ, પોલીગ્રાફર ટેસ્ટ, બરાબર, ઈ પણ એક શબ્દ આપણે એના જેવું નથી. આ બિલકુલ મેડિસિન ની દ્રષ્ટિએ કહો તો એવું એક છે. પણ મોટા ભાગના કેસમાં નાર્કો ટેસ્ટમાં ઓકાવવામાં આવતું વાતને સત્ય માનવામાં આવે છે. એટલે આ કેસમાં ગોંડલનો જે કેસ છે ભાઈ રાજકુમાર જાટનો હત્યા કેસ કે આત્મહત્યા કેસ કે શંકાસ્પદ મૃત્યુ કેસ, એમાં જયારે પણ આ થાય તો એનાથી થોડીક વાત એટલી ખબર પડી જશે કે જેની ઉપર અત્યારે બધા જ લોકોને આશંકા છે અથવા તો એમ છે કે આનો જ કઈ હાથ છે, તો એ ખબર પડી જશે એવું અત્યારે આમ જનતામાં એવી માન્યતા છે કે નાર્કો ટેસ્ટમાં ઓકાવવામાં કે ઉગવવામાં આવતું સત્ય મોટા ભાગે સત્યની નજીક હોય છે. એટલે આમ જુઓ તો એ જે ચુકાદો છે એ આવકારદાયક છે, અને એ ચુકાદાને ગણેશ ગોંડલે આવકારો એ પણ વધુ આવકારદાયક છે, જેથી કરીને આશંકાઓ જે છે એ નિર્મૂળ થાય અને સત્ય બહાર આવે. જી ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા બદલ. નમસ્કાર.